મેં તો કીટો ડાયટ ફોલો કર્યું, યોયો ડાયટ ફોલો કર્યું, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ, ડિટોક્સ ડાયટ ફોલો કર્યું, તોય મારું વજન ઉતરતું નથી. આ મોટાભાગના લોકોના આ પ્રશ્ન હોય છે. તો અહીંયા બધા માટે અલગ અલગ ડાયટ હોય છે, કોઈ એક ફિક્સ ડાયટ હોતું નથી, તમારી રીતે કસ્ટમાઇઝ કરવું પડે. અને બીજી વસ્તુ કે તમારા મેટાબોલિઝમ ચયાપચયની ક્રિયાને સૂટ થાય એવી રીતના તમારે ખોરાક લેવાનો હોય છે, અને એની રિક્વાયરમેન્ટ બધાની અલગ અલગ હોય છે. અને હંમેશા રિયાલિસ્ટિક ગોલ આપણે સેટ કરવા જોઈએ કે મહિને 2 થી 3 કિલો જ વેટ લોસ કરવાનું હોય છે, એનાથી વધારે જરૂર હોતી નથી. અને મોટાભાગના લોકોનું વેટ લોસ એટલે નથી થતું કારણ કે નાસ્તામાં મિસ્ટેક કરતા હોય છે, સવારનો નાસ્તો અથવા સાંજનો નાસ્તો. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ન્યુટ્રિશનવાળો લેવાનો હોય છે. ખાખરા, મમરા, બિસ્કિટ, ટોસ્ટ બિસ્કિટ, ચવાણું એ બધું નથી લેવાનું. એની જગ્યાએ તમે પોપકોર્ન, ચના, મખાના, કોઈ ડ્રાય ફ્રૂટ છે, સીડ્સ છે, ફ્રૂટ છે, એ રીતની બધી વસ્તુ લઈ શકો. આટલી વસ્તુ ધ્યાન રાખશો અને નાના ગોલ ઉપર ફોકસ કરશો તો ચોક્કસ તમારું વજન સ્ટેપ બાય સ્ટેપ ઉતરશે. હું ડૉક્ટર ગુંજીત પરમાર, લાઇફસ્ટાઇલ ડિઝીઝ સ્પેશિયાલિસ્ટ એન્ડ ડાયાબિટીઝ રિવર્સલ હેલ્થ કોચ. થેન્ક યુ.